તો આ સાથે સમાચાર ભરૂચથી સામે આવી રહ્યા છે। ભરૂચના જીઆઈડીસીના લોકો પર જીવનું જોખમ ઊભું થયું છે। અંકલેશ્વર શહેર અને જીઆઈડીસીના લોકો પર જીવનું જોખમ ઊભું થયું। ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં કેમિકલ વેસ્ટ ઠાલવી દેવામાં આવ્યું છે। કેમિકલ માફિયાઓ દ્વારા નહેરમાં રાસાયણિક કચરાનો નિકાલ કરવામાં આવ્યો। જે સ્થળે કેમિકલ ઠલવાયું ત્યાં ટેન્કરના ટાયરના નિશાન નજરે પડ્યા અને બીજી તરફ માછલીઓ તડફતી મળતી જોવા મળી છે અને તેને જ લઈને પંથકમાં ભારે ચકચાર મચી છે। અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી તળાવમાં ઇનપુટ વાલ્વ બંધ કરવામાં આવ્યા। તો જીપીસીબી સહિતની ટીમે તપાસ શરૂ કરી છે। કડક કાર્યવાહીની સ્થાનિકોએ માંગ કરી છે। તો કેમિકલ વેસ્ટ ઠાલવી દેવામાં આવ્યું છે, જેમાં કેમિકલ માફિયાઓ દ્વારા નહેરમાં રાસાયણિક કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે। આજ રોજ તારીખ 14 વહેલી સવારમાં અમને એક સમાચાર મળે છે। બાકરોલ ગામના પ્રતિષ્ઠિત નાગરિક જે નૈતિકભાઈ છે એના સમાચાર મળે છે અમને કે આ જમણા કાંઠા કેનાલ ઉકાઈમાં રાતના 3 વાગ્યાની સુમારે કોઈ કેમિકલ છોડી ગયેલું છે અને એની સ્થળની મુલાકાત લેતા અને બાકરોલના પ્રતિષ્ઠિત નાગરિકો અમારી સાથે છે અને અમારી સાથે અમારા ઉદ્યોગોના અને નોટિફાઈડ બોર્ડના ચેરમેન અને વોટર સપ્લાયના ચેરમેન શ્રી ધર્મેશભાઈ પણ સાથે છે અને અમે વિઝિટ કરેલી છે। હકીકતે કોઈ કેમિકલવાળું પાણી છોડી ગયેલું છે અને આવું બીજી કે ત્રીજી વાર બનેલું છે અને આવા તત્વો જે છે એને હું અંકિત પટેલ, બાકરોલ ડેપ્યુટી સરપંચ। આજે વહેલી સવારે ખેડૂત મિત્રો દ્વારા મને ટેલિફોન જાણ કરવામાં આવેલ કે આપણા ડાબા જમણા કાંઠાની નહેર પર કોઈ કેમિકલ નાખવામાં આવેલ છે। ત્યારે એ નહેરથી અમારા ગામની 200 હેક્ટર જમીન પિયત પાણી લે છે અને પશુપાલનનો વ્યવસાય છે, પશુપાલનનું પાણી પી છે। સાથે જ જેડીસી અને નગરપાલિકાને પીવાનું પાણી પર આ કેનલ દ્વારા આપવામાં આવે છે। આવી જ ઘટના લગભગ આ 7 વર્ષની અંદર 6 વાર આવી ઘટના બની છે। હું તંત્રને એટલું જ કહીશ કે તો સંવાદદાતા વાસુ પરમાર ફોન લાઈન પર જોડાયા છે। તો જીઆઈડીસીના લોકો પર જીવનું જોખમ ઊભું થયું છે। કેમિકલ માફિયાઓ દ્વારા આજે કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે, શું છે વિગત? જે ચોક્કસ મિતા જણાવું તો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં કેમિકલ માફિયાઓએ કાવતરું રચ્યું છે ને જેને લઈને જે ઉકાઈ જમણા કાંઠાની જે કેનાલ છે, પાણીની કેનાલ, તેમાં કેમિકલ વેસ્ટ ઠાલવી દેવામાં આવ્યું છે। ટોક્સિક કેમિકલ જે નામ છે તેને ઠાલવવામાં આવતા અંકલેશ્વર શહેર અને જીઆઈડીસીના 1 લાખ કરતા વધુ રહીશોના માટે જીવનું જોખમ ઊભું થયું છે। ખાસ કરીને કહી શકાય કે જે નહેર પસાર થાય છે તે નહેરથી અસંખ્ય ખેડૂતો તેનું પાણી પણ પોતાના ખેતરમાં પાવતા હોય છે। સાથે જ અંકલેશ્વર શહેર અને જીઆઈડીસીના લોકો માટે પીવાનું પાણી પણ માનવામાં આવે છે અને લોકો પીવે પણ છે। ત્યારે કેમિકલ માફિયા દ્વારા કેમિકલ ટેન્કર મારફતે જે કેમિકલ ઠાલવવામાં આવ્યું છે જેને લઈને લોકોની સુરક્ષા પર સાચી છે। ઘટના સ્થળે હાલ તો ગામના ડેપ્યુટી સરપંચ સહિત ગામના લોકો અને અંકલેશ્વર જીઆઈડીસીના ઉદ્યોગ મંડળના પ્રમુખ, ચેરમેન સહિત લોકો દોડી આવ્યા છે અને ઘટના સ્થળે પહોંચી અને ઘટના સ્થળની તલપોથી તપાસ હાથ ધરી છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો કેમિકલ માફિયાઓ દ્વારા નહેરમાં રાસાયણિક કચરાનો નિકાલ કરાયો। જે સ્થળે કેમિકલ ઠલવાયું ત્યાં ટેન્કરના ટાયરના નિશાન પણ નજરે પડ્યા છે, જેમાં નહેરમાં માછલીઓ તરફડતી જોવા મળી અને અનેક એવી માછલીઓ છે તે મરી પણ છે અને તેના જ કારણે પંથકમાં ભારે ચકચાર મચી। અંકલેશ્વર શહેર અને જીઆઈડીસીના લોકો પર જીવનું જોખમ ઊભું થયું।